ગુજરાતના રાજકારણમાં આદિવાસી પટ્ટો સતત ચર્ચામાં રહે છે તેના રાજકારણને લઈને છેલ્લા થોડા સમયથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની જંગ ચર્ચામાં હતી તો હવે મહેશ વસાવાના કારણે આદિવાસી પટ્ટો ચર્ચામાં છે। મહેશ વસાવા કે જે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યાંથી મન ભરાઈ જતા તેમણે હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું સમાપન હતું અને આ સમાપન સમારોહમાં જ મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ પરિવારમાં ફાટા પડ્યા છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ઝઘડિયાથી પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની કે જે મહેશ વસાવાના પિતા છે, જે આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાય છે। તે છોટુ વસાવાએ મહેશ વસાવા પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે। પહેલા તો તેમના પુત્ર મહેશ વસાવા કે જે ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે પોતાની પાર્ટી બીટીપીને છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને ત્યાં હરિરસ ખાટો થયો એટલે પછી હવે તેઓ કોંગ્રેસના ખોળે જઈને બેઠા છે અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મહેશ વસાવાએ પક્ષ પલટાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે તેઓ સમાજના કચડાયેલા વર્ગ તથા અલ્પસંખ્યક સમાજનો અવાજ બનવા માટે કોંગ્રેસમાં જોડાયા છે। વર્ષોથી અમારી અને કોંગ્રેસની વિચારધારા મળતી આવે છે। અમે સાથે મળીને જળ, જંગલ અને જમીનની લડત લડીશું। ભાજપ સમાજને વેર વિખેર કરવાનું કામ કરે છે। આ પ્રકારે મહેશ વસાવાએ નિવેદન આપ્યું। સાથે જ તેમણે ભાજપની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની હોવાની વાત કરી હતી। આ ઉપરાંત મહેશ વસાવાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તે કોંગ્રેસના વોટ કાપવાનું કામ કરે છે અને ભાજપ તેને પ્રોત્સાહન આપે છે। જીતવાના મતો તોડવાની આ રમત હવે ચાલવાની નથી। ત્યારે મહેશ વસાવાના કોંગ્રેસમાં જવાથી પિતા છોટુ વસાવા નારાજ હોય તે સ્વાભાવિક છે કે પોતાની પાર્ટી મૂકીને દીકરો એક બાદ એક અલગ અલગ પાર્ટીમાં ગયો છે। ત્યારે છોટુ વસાવાએ એક પોસ્ટ કરી છે તે પોતાના સોશિયલ મીડિયા પર, જેમાં તેમણે નામ ક્યાંય લખ્યું નથી પણ ઈશારો કઈ તરફ છે તે સમજી શકાય છે। છોટુ વસાવાએ લખ્યું છે કે સત્તા માટે કદી પોતાનો કબીલો બદલી શકે એ નામ સમજ, સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું। આ બે લાઈનમાં ભલે શબ્દો ઓછા છે પરંતુ છોટુ વસાવાએ નામ લીધા વગર પુત્રને ટોણો માર્યો છે અને કટાક્ષ કરતા આ સંભળાવ્યું છે। આપને જણાવી દઈએ કે મહેશ વસાવા અગાઉ 2 વખત ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી વિજય મેળવી ચૂક્યા છે। ડેડિયાપાડા બેઠક પર વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાનું તાજેતરમાં જ નિધન થયું છે। ડેડિયાપાડામાં હાલ કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો નથી અને ડેડિયાપાડામાં હાલ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો પ્રભાવ વધી રહ્યો છે। બીજા નંબરમાં ચૈતર વસાવા કોર્ટના હુકમને ધ્યાને રાખતા પોતાના વિસ્તારમાં જઈ શકે તેમ નથી, માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહેશ વસાવા કોંગ્રેસને ફાયદો કરાવે તેવી એક ગણતરી સાથે કોંગ્રેસે મહેશ વસાવાનું લાલ જાજમ પાથરી સ્વાગત કર્યું છે। આ સાથે જ ચૈતર વસાવા રાજકારણના દાવપેચ છોટુ વસાવા તથા મહેશ વસાવા પાસેથી જ શીખ્યા છે। આવા સંજોગોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહેશ વસાવાને ડેડિયાપાડાથી ઉમેદવાર બનાવે તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે। હવે જ્યારે છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવા પર નિશાન સાધ્યું છે અને મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાઈ પક્ષ પલટો કર્યો છે, ત્યારે આગામી સમયમાં આ ઘટનાથી શું પરિવર્તન આવે છે, આદિવાસી વિસ્તારમાં કોને લાભ થાય છે, આ બદલાવથી તે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।